નમસ્કાર મિત્રો, શું ફક્ત ચાલવાથી વજન ઘટે? દિવસે 30 મિનિટ ચાલીએ તો કેટલા કિલો ઓછા થઈ શકે? અને સાચી રીત શું છે? આજે આ વિડીયોમાં આપણે આ બધું સરળ ભાષામાં સમજશું. સૌથી પહેલા એક મહત્વની વાત, વજન ઘટાડવાનું એક જ સિદ્ધાંત છે, કેલરી ઇન ઓછું અને કેલરી આઉટ વધુ. અથવા સરળ શબ્દોમાં, જેટલી કેલરી આપણે ખાઈએ છીએ તે કરતાં વધારે કેલરી બર્ન કરીએ તો વજન ઘટે છે. હવે વાત કરીએ ચાલવાની. સરેરાશ 60 ની 70 કિલો વજન ધરાવતો વ્યક્તિ જો 30 મિનિટ તેજ ગતિએ ચાલે તો અંદાજે 120 ની 150 કેલરી બર્ન થાય છે. જો તમે 1 કલાક ચાલો તો લગભગ 200 ની 300 કેલરી બર્ન થઈ શકે છે. આ તમારી ગતિ, તમારું વજન અને ચાલવાની સ્ટાઇલ પર આધાર રાખે છે. હવે મોટો પ્રશ્ન, એક મહિનામાં કેટલું વજન ઘટી શકે? સામાન્ય રીતે 1 કિલો ફેટ ઓછો કરવા માટે લગભગ 7700 કેલરી બર્ન કરવી પડે છે. જો તમે રોજ 250 કેલરી વધારાની બર્ન કરો તો એક મહિને લગભગ 7500 કેલરી બર્ન થશે. એનો અર્થ લગભગ 1 કિલો વજન ઓછું થઈ શકે છે. પણ શરત એક છે, ખોરાક કંટ્રોલ પણ જરૂરી છે. ફક્ત ધીમું ચાલવાથી ખૂબ મોટો ફેરફાર નથી આવતો. જો તમને ઝડપી પરિણામ જોઈએ તો આ 5 નિયમો અનુસરો. નિયમ નંબર 1, બ્રિસ્ક વોક કરો, એટલે કે થોડું ઝડપથી ચાલો, પણ દોડશો નહીં. નિયમ નંબર 2, ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ ચાલો. નિયમ નંબર 3, અઠવાડિયામાં 5 થી 6 દિવસ નિયમિત ચાલો. નિયમ નંબર 4, હાથ હલાવીને ચાલો, એથી વધુ કેલરી બર્ન થાય છે. નિયમ નંબર 5, ચાલ્યા પછી જંક ફૂડ ન ખાઓ. એક મહત્વની વાત, શરૂઆતમાં વજન ઝડપથી ઘટે છે પણ પછી ધીમું થાય છે. આ સામાન્ય બાબત છે, ધીરજ રાખો, સતતતા જ સફળતા છે. હવે એક સવાલ તમારા માટે, તમે રોજ કેટલા મિનિટ ચાલો છો? કમેન્ટમાં જરૂર લખજો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આગળના વિડીયોમાં. આભાર.